દક્ષિણ ગુજરાતમાં વરસાદે છોતરા ફાડ્યા છે. ડાંગના ગીરા ધોધનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સુરતમાં અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે છે. સિઝનના પ્રથમ વખત જ ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. ઓરસંગ નદી પરનો ચેક ડેમ ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદાની વાત કરીએ તો સરદાર સરોવરમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં 20,644 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટી 119.55 મીટર પહોંચી છે. ડેમમાં પાણીની આવક થતાં પાવર હાઉસ શરૂ કરાયા છે. નર્મદા નદીમાં 33,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. તો સતત વરસાદના કારણે ડેમ પણ હવે ભરાઈ રહ્યા છે. સરદાર સરોવર ડેમ 119.55 મીટર ભરાયો છે. કારણ કે રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે. તાપીના ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક વધી છે. ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 800 ક્યુસેક પાણીની જ આવક છે. ઉકાઈ ડેમની સપાટી 314.72 ફૂટ પર પહોંચી છે. તો ડેમમાંથી અત્યારે ડેમમાં પાણીની આવક વધી રહી છે અને જ્યારે આ વધારે આવક થતી હોય છે ત્યારે પાણી પણ છોડવામાં આવતું હોય છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો ધોળીધજા ડેમ ત્રીજા દિવસે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમ ઓવરફ્લો થતાં ભોગાવો નદીમાં પાણીની આવક થઈ છે. નદીના પટમાં તેમજ નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે પણ તાકીદ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા વરસાદના કારણે પ્રથમ વરસાદે છે તે સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આજે સતત ત્રીજા દિવસે આ ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે અને અંદાજે 4,000 ક્યુસેક પાણી છે એ ઓવરફ્લો થઈ અને ભોગાવો નદીમાં વહી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે ખાસ કરીને કે 2 દિવસ પહેલા જ્યારે આ ડેમ ઓવરફ્લો થયો હતો ધોળીધજા ડેમ, ત્યારે ભોગાવો નદી બે કાંઠે આવી હતી અને આ સતત ત્રીજા દિવસે હાલ જે છે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી છે, પરંતુ હજુ આ સતત ત્રીજા દિવસે આ ડેમ છે ઓવરફ્લો થઈ અને વહી રહ્યો છે. અંદાજે 4,000 ક્યુસેક પાણી છે ઓવરફ્લો થઈ અને ભોગાવો નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નદીના પટમાં લોકોને અવર જવર ન કરવા માટે પણ તંત્ર દ્વારા તાકીદ અને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. વલસાડની વાત કરીએ તો મધુબન ડેમમાં વધી પાણીની આવક. સિઝનમાં પ્રથમ વખત ડેમના દરવાજા ખોલાયા. ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે. વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીના વિયરના દ્રશ્યો છે. આ વિયર અત્યારે ચોમાસામાં પ્રથમ વખત જ ઓવરફ્લો થયો છે અને કારણે દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. આપણે જણાવી દઈએ કે દમણગંગા નદીના ઉપરવાસમાં આવેલા મધુબન ડેમમાં કેચમેન્ટ વિસ્તારમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આને કારણે ડેમમાં પાણીની આવક થઈ રહી છે. પરિણામે મધુબન ડેમના દરવાજા આ વખતે ચોમાસામાં પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી દમણગંગા નદીમાં 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી દમણગંગા નદી અત્યારે બે કાંઠે વહી રહી છે. પરિણામે સંઘપ્રદેશ દમણ, દાદરનગર હવેલી અને વલસાડ જિલ્લાના દમણગંગા નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવે છે. આમ જિલ્લાના તમામ તાલુકાઓમાં આ રીતે શ્રીકાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી છે. જોકે શહેરી વિસ્તારોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. ઉપરવાસમાં વરસાદથી નદીમાં ભરપૂર આવક. સિઝનનો પ્રથમ વખત ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. તો ઓરસંગ નદી પરનો ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો ઓરસંગ નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો. પહેલી વખત પૂર આવ્યું છે એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે અને આવા સમયે જ્યારે નદી કાંઠા વિસ્તારમાં લોકો રહેતા હોય છે તેવા લોકોને સાવચેત કરવામાં આવતા હોય છે, જેથી જો પાણી વધે તો તેવા લોકોએ સહી સલામત સ્થળે ખસી જવું પડે છે. ઓરસંગ નદી અત્યારે બે કાંઠે થઈ છે. સુરતમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીર સાથે નદી બે કાંઠે વહેતી થઈ છે. મહુવાનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે.
ચાલુ સિઝનમાં પ્રથમ વખત ડેમ છલકાયો છે અને ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે. મધર ઇન્ડિયા ડેમ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન છે. ખેડૂતો, પશુપાલકો, મહત્તમ લોકો મધર ઇન્ડિયા ડેમ પર નિર્ભર છે અને એવા લોકો અત્યારે ખુશ થઈ રહ્યા છે. વડોદરાની વાત કરીશું તો સાવલી તાલુકાના સમલાયા ગામની આ ઘટના છે. પાણીની ટાંકી પડવાથી દબાઈ જતા એક શ્રમજીવીનું મોત થયું છે. વોરા સફી મોહમ્મદની પાણીની ટાંકી નીચે દબાઈ જતા તેમનું મોત થયું છે. ઘટના સ્થળે જ તેઓનું દુઃખદ અવસાન થયું છે. પાણીની ટાંકી જર્જરિત હોવાથી વરસાદ પડતા ઢસડાઈ પડી હતી ને આશાસ્પદ યુવકના મોતથી ગ્રામજનોમાં પણ અરેરાટી વ્યાપી. તંત્રના પાપે એક નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે અને લોકોમાં રોષ પણ છે. 6 મહિના પહેલા મૌખિક રજૂઆત છતાં કામગીરી ન કરવામાં આવી. સાવલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી છે. જેસીબી મશીનથી કાટમાળ ખસેડીને મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, એક તરફ વરસાદ છે અને વરસાદ સમયે આ પ્રકારની દુર્ઘટના વધારે ઘટતી હોય છે, પરંતુ આ દુર્ઘટના પાછળનું અસલી કારણ શું છે? બિલકુલ તમે કીધું પ્રમાણે કે ચોમાસામાં સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ ઘટના ગંભીર એટલા માટે છે કે 6 મહિના પહેલાથી જ સ્થાનિક લોકો છે અને સરપંચ છે તેમના દ્વારા આ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ જે નાગરિકોની વાત જે છે તે આ બહેરા તંત્રએ સાંભળી નહીં અને આખરે એક આશાસ્પદ અને નિર્દોષ યુવક જે છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સમલાયા ગામમાં આખી ઘટના જે છે તે બની છે અને મેં કીધું પ્રમાણે કે 6 મહિનાથી આ ટાંકી જે છે ખૂબ જ જર્જરિત હાલતમાં હતી અને સામાન્ય રીતે આપણે જોઈએ છીએ અને રાજ્ય સરકારનો પણ આદેશ છે કે ચોમાસા પૂર્વે આ પ્રકારની જર્જરિત ઇમારત હોય, ટાંકી હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય તેને દૂર કરવામાં આવે અથવા તો ત્યાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવા પ્રકારની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ આજે તંત્ર છે તેને સાંભળ્યું નહીં લોકોનું અને સરકારનું પણ ન સાંભળ્યું. એના કારણે આજે ટાંકી જે છે તે એક જ વરસાદમાં ધસી પડી અને એમાં એક નિર્દોષ યુવક જે છે તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે જે ગ્રામજનો છે અને જે યુવકના પરિવારના સભ્યો છે તેમના દ્વારા સમગ્ર મામલે ન્યાય માટે ગુહાર લગાવવામાં આવી છે. આ યુવકનો મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને જેસીબીની મદદથી અત્યારે આ જે કાટમાળ છે તેને પણ હટાવવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. જી, આપનો આભાર. તો સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડી છે. ભેખડ ધસી પડવાનો લાઈવ વિડીયો સામે આવ્યો. ઘાટી માર્ગ પર ભેખડ ધસી પડી. ભેખડ ધસી પડતા અનેક વાહનો અટવાઈ ગયા છે. તો આ રસ્તો છે, રસ્તા પર જ ભેખડ ધસી પડતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે. વલસાડમાં ભારે વરસાદથી જનજીવનને અસર. ચીપવાડ અંડરપાસ બંધ કરાયો છે. રસ્તો બંધ કરતા વાહન ચાલકો અટવાયા. મોગરવાડી ગરનાળામાં પણ પાણી ભરાયું છે. નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે. તો રસ્તો બંધ કરાયો છે, વાહન ચાલકો અટવાઈ ગયા છે. મોગરવાડી ગરનાળામાં પાણી ભરાયા છે. વાત વલસાડ જિલ્લાની કરીએ તો ભારે વરસાદ. જિલ્લાના તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ધરમપુરમાં 4.5 ઇંચ વરસાદ છે. વલસાડમાં 2 ઇંચ વરસાદ છે. વાપીમાં 1.48 ઇંચ, કપરાડામાં 1.28 ઇંચ. વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રથમ વરસાદમાં જ વાપી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સમયસર ગટરના ઢાંકણા ન ખોલાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના ગુંજર વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયું. નીચાણવાળા વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા. તો સતત વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો વધુ અપડેટ પણ આપણે મેળવીશું ગ્રાઉન્ડ ઝીરો પરથી કે ત્યાં શું પરિસ્થિતિ છે, પરંતુ દ્રશ્યો જે કહી રહ્યા છે કે પરિસ્થિતિ યોગ્ય નથી, કારણ કે અનેક જગ્યાએ પાણી ફરી વળ્યા છે. બજારમાં પાણી ભરાયા છે. અનેક લોકોની ઘર વખરીને નુકસાન થયું છે. વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે. વધુ અપડેટ મેળવીશું ભરતસિંહ પાસે. જી ભરતસિંહ, ક્યાં ક્યાં નુકસાની લઈને આવ્યો છે આ મેઘો? જી બિલકુલ સંધ્યા, અત્યાર સુધીની જો વાત કરીએ તો સમગ્ર વલસાડ જિલ્લામાં મુશ્કેલીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે, કારણ કે આજે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ ના ધરમપુર અને વાપીમાં નોંધાયો છે. વાપીમાં અને ધરમપુરમાં 4 ઇંચથી વધારે વરસાદને કારણે બંને શહેરોમાં રસ્તાઓ પાણી થઈ ગયા છે. વાપીમાં નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો વાપી શહેરના જે વાપી ટાઉનનું મુખ્ય બજાર છે ત્યાં પણ દુકાનોમાં પાણી ભરાઈ ગયું હતું. સાથે જ
જે ગુંજન છે, ગુંજન વિસ્તારમાં પણ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. આથી રાહદારીઓ અને વાહન ચાલકો સાથે દુકાનમાં પાણી ભરાઈ જતા વેપારીઓ પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ વિકટ પરિસ્થિતિ છે શહેરના રસ્તાઓની છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં છે. ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રેલવે ગરનાળું જે રેલવે લાઇન પસાર થાય છે એને કારણે વાપી શહેર ઈસ્ટ અને વેસ્ટ બે ભાગોમાં વહેંચાઈ જાય છે. આજે ભારે વરસાદને કારણે વાપીના મુખ્ય રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરી. જી આપનો આભાર. વાપીમાં ભારે વરસાદથી ભરાયા છે પાણી. નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા. શહેરને જોડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા. પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. કલાકો સુધી લોકો ટ્રાફિક જામમાં ફસાયા. રસ્તા ઉપર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે. રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. પાણી નિકાલ માટે ટીમો પણ હવે કામે લાગી છે. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો શહેરના ઈસ્ટ અને વેસ્ટને જોડતું આ રેલવે ગરનાળું સવારથી જ ભારે વરસાદમાં અહીંયા આગળ બંધ કરી દેવામાં આવ્યું છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને રોકવામાં આવી રહ્યા છે અને કલાકોથી લોકો અહીંયા આગળ આ ગરનાળું પસાર કરવા માટે છે રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. ભારે વરસાદમાં આ ગરનાળું પાણી ભરાઈ જતું હોવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે કેટલાક લોકો अपनी साथे છે, એમની સાથે सीधा बात करશું. आपका नाम? निमलेश। जी, क्या तकलीफ है? पानी भरा हुआ है, कहाँ से? उधर भी भरा है, इधर भी भरा है। जाने पूरे साल ऐसा ही होता है हर साल? हाँ, अभी तो पहला बारिश हुआ तो वैसा ही भर गया। इससे पहले अगले साल मैं यहाँ पे नहीं था, तभी उधर भी शायद भरा होगा। यादव जी, ये पानी भर जाता है, क्या तकलीफ होती है? तकलीफ ये हो रही है कि आने जाने में प्रॉब्लम हो रहा है। अभी ड्यूटी से आए हैं, घर पे जाना है, रुके हुए हैं यहाँ पे। छोटा गरनाला पूरा भरा हुआ है, बड़ा वाला भी भर गया। हर साल ऐसा होता है कि ऐसा होता है हर साल? આ રીતે લોકોએ દર વર્ષે કલાકો સુધી અહીંયા આગળ રાહ જોવી પડે છે અને શહેરને એક તરફથી બીજી તરફ જવા માટે એકમાત્ર અત્યારે આ ચાલુ રેલવે ગરનાળું છે તેમાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ એન્ડ ગુજરાતી, વાપી. તો ધોધમાર વરસાદથી વલસાડમાં પાણી થઈ ગયું છે. હાઈવે પર પાણી ભરાતા હાલાકી. વલસાડ ધરમપુર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. પ્રી મોન્સૂન કામગીરી પર હવે સવાલ ઊભા થયા છે. રસ્તા પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. વલસાડમાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ છે. એનડીઆરએફની એક ટીમ તહેનાત કરાઈ છે. ભારે વરસાદથી જિલ્લામાં પાણી ભરાયા છે અને હાલ જિલ્લામાં 32થી વધુ રસ્તા બંધ કરાયા છે. ધરમપુર કપરાડા જિલ્લામાં ધોધમાર વરસાદ છે. જિલ્લામાં નદીઓમાં પૂરની પરિસ્થિતિ છે. એનડીઆરએફની એક યુનિટ આવી છે કાલે સવારે 5 વાગે. આમાં 26 લોકો છે. એમના પાસે પણ 4 લાઈફ બોટ છે અને એમના પાસે પણ ઇક્વિપમેન્ટ્સ છે, રોપ અને લાઈફ બોય, આ બધા. આના સિવાય મામલતદાર જેટલા પણ છે આપણી પાસે છે મામલતદાર, એના પાસે પણ પૂરતી સંખ્યામાં ઇક્વિપમેન્ટ્સ ઉપલબ્ધ છે. વલસાડ જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે. કપરાડામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ધરમપુરમાં 8 ઇંચ, વલસાડમાં 2.2 ઇંચ, પાડીમાં 3 ઇંચ, વાપીમાં પણ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે. વાપીમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. આથી વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જણાવી દઈએ કે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિતેલા 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 10 ઇંચથી વધારે વરસાદ વરસતા જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે અને જિલ્લાના નદી નાળાઓમાં પાણી આવતા અત્યારે ખેડૂતોમાં ખુશી છે. મહત્વપૂર્ણ છે કે કપરાડાના આ મધુબન ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે. આથી મધુબન ડેમના દરવાજા ચોમાસામાં ખોલવામાં આવ્યા છે. વલસાડ અને ઉમરગામ તાલુકામાં પણ સરેરાશ 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. આને કારણે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ શહેરી વિસ્તારોની અંદર સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આવી રીતે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી જિલ્લામાં 10થી વધુ રસ્તાઓને
બંધ કરી દેવામાં આવે છે. આમ વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં ખુશી છે, એટલું શહેરી વિસ્તારોમાં છે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ભરતસિંહ વડેલ, ગુજરાતી વલસાડ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. મંગળવારે ભાલ પંથકમાં મેઘરાજાએ તોફાન મચાવ્યા બાદ હજુ આ વિસ્તારમાંથી પાણી ઓસર્યું નથી. ભાવનગર જિલ્લાના ભાલનું માઢિયા ગામ પાણીમાં ગરકાવ થયું. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. રહેણાંક મકાનોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેથી ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ફક્ત 2 દિવસમાં પડેલા વરસાદે ગામમાં પાણી ભરી નાખ્યા. સ્થાનિકોનું કહેવું છે કે તેમને દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે. મીઠાના અગરના પાળાને કારણે પાણી ગામમાં ઘૂસી ગયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન પર અસર પડી છે. લોકોના ઘરેલું સાધનો અને અનાજ સહિતની ચીજવસ્તુઓને નુકસાન થયું છે. ઘણા પરિવારોને ઘરો ખાલી કરીને અન્યત્ર સ્થળે જવાની પણ ફરજ પડી છે. ગીર સોમનાથ પંથકમાં પણ સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી. ગીર સોમનાથ, કોડીનાર, વેરાવળ અને સૂત્રાપાડામાં અનરાધાર વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા. 2 થી વધુ ઇંચ વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. પાણી દરવાજા રોડ, શુગર મિલ રોડ અને પણાદર રોડ પર પાણી ભરાયા. રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાતા વાહન ચાલકો ફસાયા. સુસવાટા મારતા પવનો સાથે વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. તો સાસણગીરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા. ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નીર આવ્યા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદે જમાવટ કરી. હિંમતનગરમાં વરસાદને લઈને પાણી ભરાયા. ગાયત્રી મંદિર પાસે રોડ પર પાણી ભરાયા, જેથી વાહન ચાલકો પરેશાન થયા. સ્થાનિક લોકો સહિત વિદ્યાર્થીઓને સ્કૂલે જવાની મુશ્કેલી થઈ. આ તરફ અમદાવાદમાં પણ બપોર પડતા વરસાદે રમઝટ બોલાવી. આખી રાત ઝરમર વરસાદ બાદ સવારથી વરસાદ બંધ પડ્યો. આખો દિવસ વરસાદી માહોલ હતો. બપોર પડતા વરસાદ શરૂ થયો. અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રમાં 2 દિવસ સપાટો બોલાવ્યા બાદ મેઘ સવારી દક્ષિણ ગુજરાત પહોંચી હતી. સવારથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો. વ્યારા, તાપી સહિતના પંથકમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રોડ પર પાણી વહેતા થયા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને બફારામાંથી મુક્તિ મળી. તાપી, નીજર, કુકરમુંડા તાલુકામાં પણ વરસાદે રમઝટ બોલાવી. સવારથી જ ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો બપોર થતા વરસી પડ્યા. ધોધમાર વરસાદ પડતા રોડ પાણી થયા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂતો ખુશ થયા હતા. વલસાડ જિલ્લા સહિત રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં પણ વરસાદ પડ્યો. સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું. સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદને કારણે સેલવાસના રસ્તાઓ પાણી થઈ ગયા. સંઘ પ્રદેશ દાદરનગર હવેલીમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. ડાંગમાં પણ વરસાદે જમાવટ કરી. ડાંગ, સાપુતારા, આહવા, વઘઈમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ. ભાવનગર પંથકમાં 2 દિવસથી મેઘરાજાએ બગડાટી બોલાવી છે, જેને લઈને ગામડાઓની નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે ભાલ પંથકના દેવળિયા ગામ જવાના રોડ પર પણ નદીના પાણી ફરી વળ્યા છે. નદીનું એવું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું કે નદીના પાણી રોડ અને કોઝવે પર ફરી વળ્યા, જેથી દેવળિયા ગામ જવાનો માર્ગ બંધ થયો. દેવળિયા નવસારીમાં લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. સપાકુરેલ ગામને જોડતો બ્રિજ ફરી તેના પર પાણી ફરી વળ્યું છે. પૂર્ણા નદીમાં નવા નીર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ. 5 ગામના સ્થાનિકોને પહોંચી છે સીધી અસર. સ્થાનિકો 10 કિલોમીટર ફરીને જવા મજબૂર છે. તો બ્રિજ પાણીની અંદર હોવાથી સ્થાનિક લોકોએ લાંબો ફેરો લેવો પડે છે. 10 કિલોમીટર ફરીને જવું પડે છે, કારણ કે જો અહીંયાથી જાય તો જીવ પર આફત આવે તેમ છે. નવસારી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ. કાવેરી અને અંબિકા નદીમાં આવ્યા છે નવા નીર. ડાંગ, આહવામાં વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. અંબિકા, કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે. વલસાડમાં ભારે વરસાદ. ગુંડલાવ પોલીસ ચોકી સામે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. મોટું ઝાડ પડતા નીચે 10 થી વધુ વાહનો દબાઈ ગયા. વાહનો નીચે દબાતા નુકસાન થયું છે અને કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ, પરંતુ વાહનોને જરૂર નુકસાન થયું છે. તો વરસાદ આવ્યો છે, મુશ્કેલી લાવ્યો છે. એક તરફ પાણી ભરાઈ ગયા છે કેટલાક વિસ્તારોમાં, તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે અને 10 જેટલા વાહનો આ વૃક્ષની નીચે હતા, જેને નુકસાન પહોંચ્યું છે.
ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. કઠલાલમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ થયો છે. વહેલી સવારથી ખાબક્યો છે વરસાદ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખેડા, માતર, વસો, મહેમદાવાદમાં વરસાદ છે. ધોધમાર વરસાદથી ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે. વડોદરામાં વહેલી સવારથી વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી. સમાહરણી, કારેલી બાગમાં વરસાદ છે. છાણી, માંજલપુર, રાવપુરામાં પણ વરસાદ. વાડી, ભાયલી, ગોત્રી, તરસાલીમાં પણ વરસાદ છે. વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઝમાઝમ વરસી રહ્યો છે. ભરૂચના વાલિયા પંથકમાં ધોધમાર વરસાદે સર્જી છે જળબંબાકારની સ્થિતિ. માત્ર 4 કલાકમાં 3 ઇંચ વરસાદ છે અને ધોધમાર આ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ખાબકતા ભારે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ. અંકલેશ્વરથી વાલિયાને જોડતો સ્ટેટ હાઈવે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયો છે. નાળાની કામગીરીના કારણે તાત્કાલિક ડાયવર્ઝન પણ અપાયું છે. પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ઇકો કાર ધસમસતા પાણીમાં ફસાઈ ગઈ છે. જોકે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે અને હવે તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું છે તથા તાત્કાલિક તમામ પગલાં લેવાઈ રહ્યા છે. હાલ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સ્થગિત થયો છે. ભરૂચમાં અંકલેશ્વરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઈવે નંબર 48 પર લાંબો ટ્રાફિક જામ. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ છે. ટ્રાફિક જામમાં અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે. બિસ્માર માર્ગ અને સાંકડા નાળાના પગલે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. તો જો આપ આ રસ્તા પરથી પસાર થવાનું વિચારતા હોય તો થોડી રાહ જોઈને જજો, કારણ કે અત્યારે ટ્રાફિક જામ છે. 5 કિલોમીટર લાંબો આ ટ્રાફિક છે. ખેડા જિલ્લામાં વરસાદે વધારી છે ખેડૂતોની મુશ્કેલી. ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકાર. ડાંગરનો ધરુ નાખવાના સમયે ભરાયા છે પાણી. તો વરાપ ના થતા વાવણી કરવી મુશ્કેલ બની છે. 2 દિવસમાં જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ છે. ખેડા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જાણે ખેતરો છે તે પણ જળબંબાકાર થઈ ગયા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મારી પાછળ તમે જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છો તે પ્રકારે વરસાદ જે પ્રકારે પડ્યો છે, અંદાજિત 4 ઇંચથી વધુ વરસાદ પડતા જે ખેતરો છે તે સંપૂર્ણ પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જે સમય છે તે ખેડૂતોને ડાંગરના ધરુ નાખવાનો સમય હોય છે, પરંતુ વરસાદ એટલો બધો વરસી રહ્યો છે જેના કારણે આ પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયા છે. મહત્વની વાત કરવામાં આવે તો આજે પણ વહેલી સવારે ખેડા જિલ્લાના કઠલાલ સહિતના તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે અત્યારે ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે આ ખેતરોમાં જે પાણી ભરાઈ જવાના કારણે તેમને પોતાની જે ખેતીની અંદર જે વાવણી કરવાની હોય છે તે વાવણી પણ ન કરી શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જો કે ડાંગરનું ધરું પણ અત્યારે 70% જેટલા ખેડૂતોને નાખવાનું બાકી હોય, પરંતુ આ વરસાદના કારણે તેઓને વિલંબ થતો હોય, કારણ કે વરસાદ વધુ પડવાના કારણે તેઓ ધરું પણ નાખી ન શકતા ખેડૂતો હવે ચિંતિત જોવા મળી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. સુરત જિલ્લામાં સવારથી જામ્યો છે વરસાદી માહોલ. મહુવા, બારડોલી, ઓલપાડ, માંગરોળમાં વરસાદ છે. ઉમરપાડા, માંડવી, કામરેજમાં પણ વરસાદ છે અને ભારે વરસાદથી મહુવાની અંબિકા નદી 2 કાંઠે વહેતી થઈ છે. રોડ રસ્તા પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે. સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. ચોમાસું શરૂ થતાની સાથે શહેરમાં વરસાદી પાણીનો ભરાવ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પણ વરસાદી પાણી ભરાયા છે. ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદી પાણી ભરાતા આંગણવાડીના બાળકોને રજા આપી દેવાઈ છે. તો પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થતા મુશ્કેલી આવી છે. ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે અને જેને લઈને સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીની તંત્રની પોલ ખુલી ગઈ છે. દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતનું ઉત્તરાયણ પોલીસ સ્ટેશન છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ખાસ કરીને ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. સવાર થતાં વરસાદે ચોક્કસ વિરામ લીધો છે, પણ ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતનો કતારગામ વિસ્તાર હોય, બેર રોડ હોય, અશ્વની કુમાર હોય કે પછી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હોય, તમામ જગ્યા પર આ પાણી ભરાતા દ્રશ્યો જોવા મળ્યા છે. કેમેરામેનને કહીશ કે ફરીને પોલીસ સ્ટેશન બતાવશે, કારણ કે લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. એક ભાઈ પસાર થઈ રહ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. મોટા, શું નામ આપનું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ, પોલીસ સ્ટેશન આવ્યા હતા? હા, પોલીસ સ્ટેશન આવ્યા.
કામ હતું એટલે આવ્યા હતા. આટલા પાણી વચ્ચેથી પસાર હા, બહુ પાણી છે અહીંયા તો. બિલકુલ જોઈ શકાય છે કે પાણી વચ્ચેથી લોકો પસાર થાય છે. એક બાજુ પોલીસ સ્ટેશન છે તો બીજી બાજુ આંગણવાડી અને વાંચનાલય છે તો ત્રીજી બાજુ સિટી તલાટી ઓફિસ છે. આ તમામ વસ્તુ પાણી વચ્ચે ઘેરાઈ ગઈ છે. એટલે કે તંત્રએ કયા પ્રકારની કામગીરી કરી છે તે ચોક્કસપણે અહીંયા દેખાય છે. ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો આ પાણી વચ્ચેથી નાના નાના બાળકો લઈ પસાર થઈ રહ્યા છે અને પાણી ભરાવાની ઘટનાને લઈને મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે. એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર કરી હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. દર વર્ષે પહેલાં જ ચોમાસાએ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીમાં જે થતી હોય છે તે સામે આવતી હોય છે. એટલે કે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને પહેલાં જ વરસાદે જે પ્રકારે પાણી ભરાય છે જેને લઈને લોકો સાથે વાહન વ્યવહાર ચલાવતા લોકો પણ હેરાન અને પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે